આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે અને એમાંની એક ચતુરાઈની લોકવાર્તા આજે આપણે કરવાના છીએ અને એ વાતનું નામ છે મામા અને ભાણેજ. ખોડીદાસ પરમારે પોતાની બુક મુખપાટીની લોકકથાઓમાં આ વાતને સ્થાન આપેલું છે. એક હતી રંડવાળ ડોશી, એને એક દીકરો તો એકનો એક હાથ ખોટનો હોવાથી બાઈએ એને ભારે લાડ લડાવેલ. લાડકોડમાં ઉછરેલો હોવાથી કામનો આળસુ ને ફરંદો થઈ ગયેલો. દી બધો ખંભે દંડીકો નાખતોક ને આ શેરીમાંથી ઓલી શેરીમાં ને સીમ પાદર આટા માર્યા કરે, પણ એક હળીના બે કટકા ન કરે. જાત જાતના માણસોની હાયરેન સંગાથે ફર્યા કરે ને ભાટક્યા કરે, એટલે એની બુદ્ધિ ભારે ખીલેલી, પણ કામે કાજે હાવ ખોટો તે ખોટો. 15-16 વર્ષનો માટી, પૈણમાં 2 ચોટિયાવા લોહી હોય એટલે ભાડામાં તો ભડ ભાદર જેવો દેખાય, પણ કાંઈ કામકાજ તો કરે જ નહીં. દીનો હાથ વાળે નહીં, મોડો હુવે ને દી માથે ચડે ત્યારે જાગે. ઘરમાં કોઈ કામ નહીં અને ધામો. એટલે એક દી ડોશી કે, એલા ભાઈ, હવે તું જુવાન જોત થઈ ગયો છો, તને મોટો કરવા તો મેં મારા હાડેક્યાની કાંગેશું કરી નાખી, નઈત પારકી દાડી કરી અને મારી તો માથાની તુંબલી તૂટી ગઈ. હવે કઈક કામકાજ કર તો મારો પોરો થાય. છોકરાને કામ તો કરવું ગમે નહીં, કામ કરતા તો બળ પડે, ડીલ ગરમરે. એ તો 2 વખત ઘરમાં ગરી જાય, ખાઈ ગથોડીને હળી કાટતોક ને ઘરની બહાર નીકળી જાય. તેવડા જુવાન અને માટીડા ભેળો ભાળીને રમચું ને ગમચું માંડે. બુદ્ધિનો તો ભારે આગવો, એટલે હવ ભેરું બંધમાં તો મોરનો મોર જ હોય. ડોશી તો હવે કઈને થાકી, આવડો મોટો ઢગા જેવડો છો તોય કાંઈ કામકાજ કરે નહીં અને ખાવા તો પૂરણ જોઈએ. એથી એણે એક દી કંટાળીને કીધું, એલા બુધિયા, તારે કઈ કામકાજ કરવું નથી, દી આખો ભાટકવું છે, મારાથી 2 પેટ ભરાતા નથી. એથી હાલ તને મામાના ઘર મૂકી જાવ, ન્યા મામા તને સીધો દોર કરી દેશે. ઈ તો પારકી માં જ કાન વિંધે, ન્યા કામકાજ કોઈ તારું ડીલ વળશે. ત્યારે બુજ્જો કે, લે માડી, ઈમાં મામાને ઘીરે શું જાવું થું? તો કે રોયા અક્કરમી, આવડો હાંઢિયા જેવડો છો તોય કોઈ દી એમ થયું કે ડોહી ગઢી થઈ ગઈ, ઈથી 2 પૈસા કમાઈને દઉં. કહું છું મામાને ઘીરે જા તો 2 પૈસા તો કમાઈને લાવીશ. ત્યારે બુધિયો કેતો, તો હાલ માડી, મામાને ઘીરે મૂકી જા. ડોશીને બુધિયો સાંજકના સમય મામાને ઘેર પોગ્યા. પિયરમાં ડોશીને તો 4 કંધોતર જેવા જબ્બર ભાઈ છે. દરેડતું પિયર, ઘરમાં મેલો માગ નહીં એવું ભર્યું છે. બેન અને ભાણાને જોઈ સૌ કોઈ કે, અરે આવો તમે આવ્યા? તે ડોશી કે, આ તમારો ભાણો છો છે મોટો, ઈને કાંઈ કામ ધંધો હૂતતો નથી, તમે ચારેય થઈ ઈને ધંધે વળગાડો. ચારે કે, ભલે બોન, અમે એના અમારા ધંધોમાં બરોબરનો પળોટી દઈએ, પછી કાંઈ. ડોશીને 4 ભાઈ હતા, પાક્કાઈ ચોર. બાર ગાવને માથે ચોરીઓની ખેપું નાખે ને કોઈની પછી તે કોઈનો કરો કે કોઈનો ખપેડો ફાડી રાતો-રાત ખાતર પાડીને ભાગી આવે એવા ભરાડી. કોઈ કાંડું ન પકડી શકે એવી સાવચેતી રાખે. એઓએ વિચાર્યું કે ભાણો છે બુદ્ધિશાળી, એને ધીમે ધીમે આપણો કસબ કોઠે પાડી દઈએ અને આપણે 4 ને ભાણો 5મો. પછી તો ચારેય ભાણાને ચોરીના પાઠ શીખવવા માંડ્યા. ભાણો કે, મામા, આ તો બહુ કેવાય, કોકના ઘરમાં ખાતર પાડવા, પારકો માલ ચોરી લાવો ને પછી ઘરમાં તાગડધીન ના કરવા, ઈ ખોટું થાય, મારે આવું કામ નથી કરવું. મામાએ લાખ કરી, આ ડોશીનું ઘર નથી હો, આયા તો અમે કહીએ એમ જ કરવું પડશે, નકર સારી પેટ ઠમઠોરવો પડશે. બિચારો ભાણિયો તો મામાના મારની બીકે સૌ કે એમ કરવા માંડ્યો, પણ મામાઓ ઉપર એને ભારે રીહ ચડી. જરાક મોટો થાવ પછી મામા હારે જોયું જશે. આમ ને આમ 1-2 વર્ષ વીત્યા. એકવાર મામાએ સારું એવું ઘર જોઈ તે ખાતર પાડવાનું નક્કી કરી લીધું. રાતે ડાબી કોર ભેરવ કળકળી ને ચારેય ચોર ભાણો ઉપડ્યા. મામાએ ભાણાને મોર રાખ્યો ને ચેતવતા કહ્યું, જોજે હો, જે હાથ પડે ઈ લઈને કોઈની વાટ જોયા વગર પોબાર થઈ નીકળી જવાનું હો. કે ભાણો કે, ભલે. ચોરે તો પટેલની પછી તે હાથ એકનું ગાબડું પાડ્યું. પછી ભાણાને કે, તારું ડીલ હળવું અને ફરગંટી ખાઈને ભાગી નીકળે એવું છે, માટે પેલા તું મેળે ચડી જા ને બધુંય ફંફોસી જો, હેઠેના પેટી પટારા અમે જોઈ લઈએ છીએ. નવો સવો બનેલો ચોર ભાણો તો મેળીએ ચડીને માંડ્યો હડિયાપટ્ટું કાઢવા. એટલે મેળામાં હંચળ સંભળાણો. હંચળ થતા પટેલ પટલાણી જાગી ગયા. પટેલ કે, સાંભળ્યું કે મેળે હસળ જેવું લાગે? પટલાણી કે, છો, તમને તો બસ હંગાણી કરેડો જ ભાળે એવું લાગે હશે, ઉંદર બુંદર તે હડિયાપાટું કરતા હશે. પટેલ તો ખાટલામાં બેઠા થયા. પટલાણી કે, શું છે, હુઈ જાવ ને હુઈ. પટેલ કે, લ્યો હુતા, જે હોય ઈ ઓલે ઉપર વાળો જાણે,
એમ કહી ખોખારો ખાઈને હૂતા. મેળે ચડેલા ભાણાને થયું નક્કી પટેલે મન ભાળી લીધો, નકર ઉપરવાળો જાણે એમ બોલે નહીં, ઈ તો હેબતાઈ ગયો. પણ તરત ગળું ખૂંખારીને કે, પટેલ ઈ હું ન જાણું, જાણે ઓલા 4 જણા જે ઘરની કોઠી પાછળ બેઠા. આટલું કેતોક ને ધબ્બ કરતો મેળેથી પડતોક ને ગાબડામાંથી હરતોક ને રમરમતી ધડી કાઢીને પોબારા ગણી ગયો. જાગેલા પટેલ પટલાણીએ તો દેકારો કર્યો ને કોઠી પાછળ હંતાયેલા 4 ચોર પકડાઈ ગયા. ભાગતો ભાણો મનોમન વિચાર કરે, મામાઓને તો ઝાલી લીધા હશે, ચોરી ચપાટી કરવા માટે એમણે મને સારો એવો પૈજવો અને હેરાન કર્યો. હવે ઈ મામાને પણ પાઠ ભણાવી દઉં કે હા ભાણોય મેળો તો કાંઈ. ભાણો તો વાજો વાજ પોતાની મામીઓ પાસે આવ્યો ને કટાણું મોઢું કરીને કે, મામી મામી ભારે થઈ, 4 મામા પકડાઈ ગયા, એને છોડાવવા હોય તો એક જ ઉપાય છે, 50 રૂપિયા રોકડા આપો, દરબારી થાણે વાજો વાજ પોગી જવાનું હોવાથી તમાર ન્યાથી સૌથી હારામાં હારી જે ઘોડી હોય ઈ છોડી ગયો, એટલે જટ પોગીને સૌને છોડાવી લાવું. મામીઓએ તો 50 રૂપિયા રોકડા રાણી સિક્કાના ગણી દીધા ને સારામાં સારી ઘોડી ખીલેથી છોડી દીધી. ભાણો તો ઘોડી પલાણ તોક ને ઉતાવળે ભાગી નીકળ્યો. ચાલતા ચાલતા રાત પડી ગઈ. પાસે જોખમ હતું એથી એણે વિચાર કર્યો કે રસ્તામાં જ ક્યાંક રાત રોકાઈ જાવ. ત્યાં એક ગામ આવ્યું. ચોરે આવીને પૂછી જોયું, એલા ભાઈ અહીં રાતવાસો કરવો છે, રાતની રાત સુઈ રહેવા કોઈ ઉતારો આપશે? એ લોકોને ટીખળ સૂજી કે ઠીક લાગશે. ભણાવી ગયો ધનિયા વાળણને, છે સુમનો દાદો ને ઘોડે સવારને ભાળીને ભલે રાજી થાતો. તે કે છે, ભાઈ નાકની દાંડી પાદરે હાલ્યા જાવ, અમારા ધનિયાભાઈ વાળન તમને રાતની રાત ઉતારો પડિયારો કરાવશે. ભાણો તો ધનિયાને ઘરે આવ્યો કે હે રામ રામ. તો કે રામ, આ આજની રાત સુઈ રહેવું છે. વાળન કે ભલે, આ ઘર સામેનું એક ઢાળિયું છે, એમાં ઘોડી બાંધો ને ત્યાં ખાટલો છે, એ ઢાળીને હુઈ રહ્યો, લ્યો આ ગોદડાના ગાભા. ભાણો કે ભલે લાવો. ભાણે તો ખાટલાની મટાઈ ઢાળી માથે ગોદડાના ગાભા પાથરીને બેઠો. ફાનસના અજવાળે વાળંદના ઘર બાર દેખ્યા. વાળંદ વાળંદી વાળું કરવા બેઠા, પણ આવે તું ને વાળુંનું ન કહ્યું. ભાણે વિચાર્યું કે માળા છે કહદાર, પણ સ્વભાવે સુમના દાદા જેવા લાગે છે. આમ વિચારતો સૂઈ ગયો. અડધી રાતે તે જાગી ગયો. ઘોડી ફદ ફદ કરતી લાદની પોદ કરી રહી હતી. ભાણેને છું કે વાળંદને બનાવવાનો એક ભારે મોકો છે. એણે તો ઊભા થઈ મોટા મોટા 7 થી 8 એવા ઘોડીના લીંડોરા હાથમાં લીધા અને તાજા લીંડોરામાં 1 રૂપિયો વચાળના ભાગે ભરાવી દીધો અને ફરી પોદ ભેળા કરી અને એ મૂકીને સૂઈ ગયો. સવારે વાળંદ ને વાળંડી ઉઠ્યા. જાગીને પથારે બેઠીને 2 દાંતણ કરવા લાગ્યા કે ભાણો પણ જાગ્યો ને ઉઠતા વેત એ રામ રામ એટલું કહી ઘોડીની લાદ ફંફોસીને વાળંદ વાળંડી ભાળે એમ 1 લીંડોરું ભાંગીને માહેથી 1 રોકડો રૂપિયો કાઢ્યો. બીજું ચોથું ભાંગ્યું ને રૂપિયા ગજવામાં મૂકતો ગયો. વાળંદ વાળંડીને તો કૌતુક થયું. બંને એક ઢાળિયામાં આવ્યા અને કે આ શું લાદમાં રૂપિયા? તો કે હા વાળંદ, મને જોવા દેશો? ભાણો કે 2 લીંડોરા વાળંદના હાથમાં આપ્યા. એણે તો 2 ભાંગ્યા અને મારી પાથી રૂપાનો રાણી સિક્કો નીકળ્યો. વાળંદ વાળંડની કે હે આ શું કહેવાય, લાદમાંથી રૂપિયા જડે? ભાણો કે જડે જ ને, આ ઘોડી તો અમારા ગુરુની પરસાઈદી છે, રોજ સવારે એની લાદમાંથી 10-12 રૂપિયા નીકળે ખરા. તારે વાળંદ કે ઘોડી વેચવી છે? તો ભાણો કે એલા ભાઈ, દીકરીના માગા હોય વહુના માગા ન હોય. વાળંદી ભારે ચતુર હતી. તરત રસોડામાં ગઈ અને ભાણાને કે તમે તો રાતે કાંઈ ખાધું નથી, દાંતણ કરી લ્યો, પછી થોડુંક શીરાવી લ્યો, ત્યાં થોડોક ઘસ્યો કરી નાખું લ્યો. દાંતણ કરીને ભાણો શીરાવા બેઠો. ઊનો લસલસતો ઘસ્યો ભાણામાં જોઈ એને આનંદ થયો. વાળંદી તાણ કરીને પીરસતી ગઈ. ભાણે ખાઈ લીધું. વાળંદે તો શેકેલી સોપારી કાતરી આપી અને બંને વાતુએ ચડ્યા. વાળંદી ભાણાને કે અમે છડે છીએ છીએ, તમારા ગુરુની પ્રસાદી ઘોડી જો અમને આપો તો અમે એની પૂજા સેવા કરીએ, તમે કોઈ એટલા રૂપિયા આપીએ. ભાણો કે ઈ નો બને. બંને જણા પછી તો કરગરવા લાગ્યા. ત્યારે ભાણો કે રાખો, તમો વલોમાં 1000 રૂપિયા રોકડા આપો, ઘોડી લઈ લો, અને જો ઈ દેવમુની ઘોડી છે ઈને હડરશો નહીં. તમે આશરો આપ્યો અને ભગત માણસો તેથી આપું છું, બીજો હોય તો લાખ આપે તોય નો આપું. વાળંદ વાળંડીએ દોટ કાઢીને ઉખેડ્યા. થોડાક રોકડા ઘટ્યા. ઈને હાટે ઘરેણા આપીને ભાણા પાસેથી ઘોડી લઈ લીધી. ભાણો તો રૂપિયા ઘરેણા લેતો ને માડી પાસે આવ્યો કે લે માડી આ રૂપિયા, કે કેટલા આપું એમ કહી બધું આપી દીધું. ડોશી તો ખુશ થઈ ગઈ. લે માડી, મારો પોપટ તો કમાઈને આવ્યો છે ને. કહે
ચાંચ ખખેરું કે પાખ, એ તો હરખાઈ ગઈ ને લાપસી કરી. ભાણે તો 1 વર્ષનો દાણો દૂણી, તેલ મસાલા બધુંય ઘરમાં ભરી દીધું. વરસ વળોડ્યું. ચારે ચોર છૂટીને ઘેર આવ્યા ત્યારે ખબર પડી કે ભાણો તો 50 રૂપિયા ને એક લોટકી ઘોડી લઈ ગયો. ભારે કરી માળો બુધ્યો. આપણે માથે કલી કરી ગયો ને શું? ભલે ઈ જાતો તો ક્યાં, ઈને ઘેર જઈને રૂપિયા ઘોડી ઓકાવીને નહીં લઈએ. ચારેય ભાઈઓ તો બેનના ઘેરે આવ્યા. બુધિયાને ચેતા મળી ગયા કે મામા વઢશે અને લાગ પડશે તો ઠમઠોરશે પણ ખરા. મામાએ તો બેનને દેખતા ભાણાને ખૂબ ઠપકો દીધો. પછી રાતે પાદર લઈ જઈને ભાણાને હારી પટનો ઠમઠોર્યોય ખરો. ભાણો તો ડાયો થઈને કે, મામા એકવાર ભૂલ થઈ, હવે આવું કોઈ દી નહીં કરું. તમો તો અમારા શ્રી મામા છો, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. આવ્યા છો તો હવે બે રોકાઈ જાવ. બીજે દી મામાને તો તાણ કરીને મા દીકરે રોકી રાખ્યા. બપોરના ડોશીએ ચૂરમાના લાડવા કર્યા. ભાણાએ તો લાડવામાં ડોશીની જાણ બહાર ગાંજો ધતુરો ને એવી જેવી કઈ કેફી દવા ભેળવી દીધી અને સૌને તાણ કરીને ખવડાવ્યા. ખૂબ ખાવાથી મામાને બરોબર ઘેન ચડ્યું એટલે બધાયની એક એક મૂછ મૂંડી, ચોરણા સિવાયના લુગડા કાઢી, આખે ડીલે ચૂનો ચોપડી તે વાજો વાજ મોસાળ આવ્યો. મામીઓ પાસે આવીને કે, મામી ઉઘાડો તો મામીઓ કે, અતાણે કોણ છે? ભાણો કે, ઈ તો તમારો ભાણો. મામીઓ ખીજાણી, કેમ ટેળો છે? ભાઈ ગઈથી. ત્યારે ભાણો કે, પ્રથમ પોરે મને સપનું લાંજ્યું કે એમાં આઈ મેલડી દેખાણા અને મને કીધું કે તારા મામાઓ નકરા પાપના જ પોટલા બાંધે છે, ચોરી ચપાટી કરે. એથી તમારે ઘરે અડધી રાતને ટાણે કટાણે મામલિયા ભૂત આવીને ખડકીએ સાથ દેશે, માટે ઉઘાડશો નહીં, જાગતા રહેજો. બસ આટલું કામ હતું. આટલું કેતો ને અંધારામાં ઓગળી ગયો. રાત પડતા મામાઓનું ઘેન ઓછું થઈ ગયું. એકબીજાનો પૈંડ જોતા લાગ્યું કે કામ માતરી ભાણાના છે. ભારે કરી. હવે રાતો રાત ભાગો. રાત છે ત્યાં ઘર ભેળા થઈ જાય. ચારેય માર કરતા મોટા ભળકડે ઘરે આવી પહોંચ્યા. ઘરે આવીને સાદ ઉપર સાદ પાડ્યા, પણ ડેલો કોઈ ઉઘાડે તારે ને. સૌની ઘરવાળી છોકરાએ તિરાડમાંથી જોયું તો મામલિયા ભૂત, ધોળી કાયા, અર્ધી નગન. આવા ભૂતને ભાળીને બાયુ છોકરાએ દેકારો મચાવ્યો. અડખે પડખેના પાડોશી જાગી ગયા. ગામ આખું દોડીને આવ્યું. અંતે મામાની તો ભારે ફજેતી થઈ ગઈ. મામા તો 1 અઠવાડિયું ઘરની બહાર ન નીકળી શક્યા. પણ એ જ વખતે નક્કી કર્યું કે ભાણે બહુ હોશિયારી કરી, પણ હવે તો એને બરોબરનો પાઠ ભણાવી દેવો જોવે. 12 મહિના જવા દઈ મામાએ પોતાની બેનને સંદેશો મોકલાવ્યો કે ભાણા માટે એક સારી કન્યા ગોતી છે. કન્યા દેખાડવા ભાણાને લઈ જવા અમે આવશું. પછી તો એક દી સવારે ચારેય મામા આવ્યા અને કન્યા બાબતની વાતો કરી. બેન તો રાજી થઈ ગઈ. ભાણાને કઈ પણ ગવેહ ન ગયો. ઉનાળાની રાતે વાળું પાણી કરી વાતુના ગપાટા હાંકતા સૌ મોડા સૂતા. ચારેય મામા એવું નક્કી કરીને આવેલા કે ભાણો સૂઈ જાય ત્યારે ખાટલા સાથે બાંધી ખાટલો ઉપાડીને છેટેની વાવમાં પધરાવી દેવો. જે જાય જંતરના ઝારા વગાડતો. ભાણો તો સૂતા ભેગો જ ઘસઘસાટ ઊંઘી ગયો એટલે ચારેય મામા ઉઠ્યા. ભાણાને ખાટલા સાથે બાંધી ખાટલો ઉપાડીને ભાગ્યા. થોડેક જતા ભાણો જાગી ગયો, પણ છાનો માનો ખાટલામાં પડ્યો ગયો. ચારેય મામા તો ભાણાના ખાટલાને ઉપાડીને ડુંગરવાળામાં લઈ આવ્યા. ઉનાળાની રાત ને આવડો બધો ભાર ઉપાડીને આવ્યા એથી સૌ ભારે તરસ્યા છે. ખાટલાને રસ્તાને કાંઠે મૂક્યો ને મનમાં વિચાર્યું કે હવે ઈ ક્યાં ભાગીને જવાનો, ભલે ખાટલો અહીં પડ્યો. ચારેય જણા એક સાથે જ પાણી પી આવીએ. ખૂબ તરસ્યા થયેલા મામાઓ રાતના અંધારે પાણીની ગોત કરવા ચાલ્યા ગયા. ભાણો તો ખાટલામાં બંધાયેલ અવસ્થામાં પડ્યો વિચાર કરે, હવે છૂટાઈ કેમ કરી. ત્યાં ગાઢ બકરાના વાઘને લઈ ચરાવા જતા ભરવાડનો અવાજ એને કાને પડ્યો. અવાજ સાંભળતા જ ભાણે રાયડું નાખવા માંડી. એ મારે નથી પવણવું, પરાણે બાંધીને મને શીત પરણવા લઈ જાવ છો, એ મારે નથી પરણવું. ભરવાડ બિચારો વાંઢો હશે, હાથે હાંડલા કરતો હશે. એણે આ નથી પરણવું, છોડો, નથી પરણવું એવું બધું સાંભળ્યું અને ભાણા પાસે આવ્યો. ત્યાં તો ભાણો તાણીને બોલવા માંડ્યો, નથી પવણવું, છોડો, મારે નથી પવણવું. ઓલા ભરવાડને છું, મારે પરણવું તો કોઈ પરણાવતું નથી ને આને કોક બાંધીને પવણાવવા લઈ જાય તો આને પવણવું નથી. આ તો કેવો ન્યાય. ઈ તો ભાણાના ખાટલા પાસે આવ્યો ને કે, એલા ઈ પણવા વાળો કીનીનો છે. ત્યારે ભાણો કે, અરે ભલા ભાઈ, મારે પવણવું નહીં જ અને મને ઓલા સૌ પવણાવવા લઈ જાય. ઈ સૌ પાણી પીવા ગયા, હમણાં આવવા જોવે. ગોવાળ કે, એલા માટી, તારે જો નો જ પવણવું હોય તો મને પવણવા દે ને. ત્યારે ભાણો કે,
ના કોણ પાડે છે, પણ હાટામાં તું મને દે શું? તો ભરવાડ કે તું માયગી આપું, જો મારા હાથ જ પીળા કરાવી દેતો હો ને તો. ભાણો કે આ તારા ઘેટા બકરાનું વાઘ મને આપીશ? ભરવાડ કે હોવે, તું પરણાવી દે તો જા આયપા. ભાણો કે કાઈ એમને એમ થોડું પરણાય છે, મારા હાટે તારે પરણવું હોય તો આ ખાટલે મને બાંધીને લઈ જાય છે, ત્યાંથી પેલા છોડી નાખ, પછી તું લુગડા પહેરીને ખાટલે બંધાઈ જા. તારે કાઈ બોલવું ચાલવું નહીં, એટલે મને પરણાવનારા ને હું જ છું એમ ધારીને તારા 4 ફેરા ફેરવી દેશે, એટલે આવ ને. તો ભરવાડ કે ભલે. ગોકળીએ તો ઉછરંગમાં અને ઉછરંગમાં ભાણાને ઝડપથી છોડી નાખ્યો. એના લુગડા પહેરી લીધા, ભાણે ગોકળીના પહેરી લીધા ને એણે તો ગોકળીને ખાટલામાં બાંધી દીધો અને એનું વાઘ હાકી તક 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 તર કરતો હાલી નીકળ્યો. મામા પાણી પીને આવ્યા, જોયું તો ભાણો હજી મૂંગે માતર બંધાઈને પડ્યો છે. સૌએ તેને ઝડપ કરતો ઉપાડ્યો ને પાણી પીવા જે વાવે ગયા હતા તે આવીને ઉપરથી જ ખાટલાને વાવમાં ભૂસનારો ફેંક્યો. ખાટલો ફેંકાતા તો ગોકળીએ દેકારો મચાવ્યો ને મામાઓએ મુઠ્ઠીઓ વાળીને ઘર ભેગા ખેતાળી મેલ્યા. થોડાક દિવસ ગયા, મામા તો બેનના ઘરે ખબર અંતર પૂછવા આવ્યા કે કેમ છો કેમ નહીં. ત્યાં તો મામાએ ભાણાને મોટું ઘેટા બકરાનું ટોળું હાકીને આવતો ભાળ્યો. ભાણાને તો કાંઈ પાણોય પડ્યો નથી, હે ને ટચકારા કરતો વયો આવે. મામા કે એલા ભાણા, તું તો ઓલી વાવમાં ગયો હતો ને, આ બધુંય ક્યાંથી લાવ્યો? ત્યારે ભાણો કે મામા, કહેવત છે ને કે મરજો કટંબી ને જીવજો મોહાળ. તમો ચારેય મારા માટે શું નથી કર્યું? ઘણું ઘણું કર્યું છે. તમો મને ઓલી વાવમાં ફેંકીને આવ્યા, ઈ વાવમાં એક કાળિયો ભૂત રહેતો હશે. હું તો ઈ વાવમાં પડ્યો એટલે ભૂતે મને ખાટલેથી છોડી મૂક્યો ને પછી મને કે તું મારી હારે બાજ, નકર બાંધનારું દે. અને મેં તો પછી એની હારે બાંધવાનું શરૂ કર્યું. બાથમ બાજ ઢીકા પાટું મારીને એણે મીણ ભણાવી દીધો, એટલે એણે મને આ ઘેટા બકરા આપ્યા. જો કોઈ બળાતા માણસો ત્યાં જાય એને ઝંઝેડી નાખે તો નાગ પદમણિયું જેવી ભેહું એને આપે એમ છે. મામા કે ભાણા, એવું હોય તો અમે જઈ ચારેય થઈને કાળિયા ભૂતને તો ઝંઝેડી જ નાખી ને. ત્યારે ભાણો કે મામા, કાઈ એમ નહીં એમ ના જવાય. માણસને ભાળીને તો એ કાળિયો ભૂત પતાળમાં વયો જાય છે, પણ રાતને વખતે તમોએ મને જે રીતે ફેંક્યો હતો ઈ જ રીતે જાય તો જે બાંધવા આવે બાય, નકર નો આવે. મામા કે ભાણા, આજ કામ થતું હોય તો કાલ, અને આજ રાતે જ આપણે સૌ ઉપડીએ. અને મામા ભાણેજ એક મોટો માચડો ખાટલે ઉપાડીને રાતને હમે એ ભૂત વાવે આવ્યા. પછી તો વાવને કાંઠે જ ખાટલો રાખીને ભાણાએ ચારેયને ખાટલા હારે કસાવીને બાંધી દીધા. વાવને કાંઠે ઊભા રહી જેટલું જોર હતું એટલું કાઢીને ખાટલાને વાવમાં ધકેલી દીધો ને કે મામા આવજો, કુંઢિયું દાયડમ ને નવચંદરિયું ભેહું લાવો તઈ અમને બતાવજો. એમ કઈ દોટ કાઢીને ભાણો ભાગ્યો ઘર ભેગો થઈ ગયો. ચારેય મામા તો ગયા તે ગયા, તે પછી કોઈ દિવસ ભાણાને કંદડવા ન આવ્યા. મિત્રો, આવી જ બીજી લોક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.